₹84,00,000 યોનિઓનું રહસ્ય વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના પ્રણામ. આપણે ગત વિડીયામાં જોયું કે 84,00,000 યોનિઓ કઈ રીતે આપણે ફરીએ છીએ એમાં અને કઈ રીતે નથી ફરતા એનો તમને અંદાજ તો આવી જ ગયો હશે. હવે વાત એ આવે છે કે આવું થાય છે શા માટે, આ ચક્કર ચાલુ શા માટે રહે છે? તો આ ચક્કર જે ચાલુ રહે છે એનું જે કારણ છે વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયા. આપણા જે મશીનની અંદર જે આપણા જે ફંક્શનો જે કામ કરે છે ને, જે આપણે વિચારો, આપણી ભાવનાઓ, આપણા અહેસાસ અને આપણી હરકતો એટલે ક્રિયાઓ, એની સાથેનું જે આપણું જે એટેચમેન્ટ છે ને, જે એટેચમેન્ટ, એકરૂપતાની અંદર એ જે વાસના યા ઈચ્છા પ્રગટ થઈ એની સાથે આપણું તાદાત્મ્ય ગોઠવાઈ જાય છે. એટલે એ વસ્તુ જીવંત હોય એવું લાગે છે. આત્માનો પ્રકાશ એમાં થોડોક પડે છે, આત્માનું મિશ્રણ એમાં થોડુંક પડી જાય છે, એટલે એની અંદર જીવન આવે છે અને એ રખડે છે. અને એ બધી જ ઈચ્છાઓ ને કામનાઓ ને તમે જુઓ તો ઘણું બધું, ખાવાની ઈચ્છા, પીવાની ઈચ્છા, કપડાની ઈચ્છા, મકાનની ઈચ્છા, ગાડી, બંગલા, મોટર, સેક્સ, વાસના, બધી પ્રકારની ઈચ્છાઓ જગતમાં સારી અને બધી ખરાબ, બધી જ ઈચ્છાઓ જે છે એ ખરેખર ક્યારે શરૂ થઈ એનો કોઈ છેડો મળતો નથી. અને બધું જ બ્રહ્માંડની અંદર છે. આપણી જે સોલાર સિસ્ટમ છે એ સોલાર સિસ્ટમની અંદર એ બધી વસ્તુઓ છે અને એ સતત આમ પસાર થયા રાખે છે આપણા મશીનની સિસ્ટમમાંથી. અને આપણા જે 3 ગુણોના રેશિયા પ્રમાણે જે પ્રમાણેની આપણી અંદર મેમરી હોય એ પ્રમાણેના પ્રભાવો આપણું બ્રેઇન એને ગ્રહણ કરે છે અને એની ઉપર રિએક્ટ કરે છે. અને જ્યારે એ રિએક્ટ થાય છે, સારું, ખરાબ યા ગમે એવું એક આકર્ષણ થાય છે, એ આકર્ષણથી કર્મનું જન્મ થાય છે, કર્મનું બંધન આવે છે. એટલે મારે માઇન્ડ, ધારો કે મેં એક મસ્ત રસ્તા ઉપર એક 25 લાખ રૂપિયાની ગાડી જોઈ ગયો અને મારી આંખ દ્વારા એ અંદર ગાડી ગઈ અને મેં જોયો, ગાડી તો પહેલા હતી જ. તો જ્યારે એ ગાડી પ્રત્યે મારે આકર્ષણ થયું અને એની અંદર મને રાગ ઉત્પન્ન થયો, અને રાગ જો અમુક ઇન્ટેન્સિટીની માત્રા અને હદ વટાવી જાય રાગ, તો એ મારા ચિત્ત ઉપર એની સ્પેશિયલ છાપ પાડી દે. અને જ્યારે છાપ પાડી દે ત્યારે પછી એ જીવનમાં એ ઘટનાઓ મારા જીવનમાં આકાર પામે. એટલે આ બીજ હતું, એ રસ્તા ઉપર જતી ગાડી એક મારા માટે બીજ હતું અને બીજને મેં પાળી પોષીને મોટું કર્યું અને એ ગાડી મારી પાસે આવી ગઈ. એવા દરેક કિસ્સાઓમાં, કપડામાં, ખાવામાં, પીવાનું, જીવન, અહેસાસ, આનંદ, અણગમો, સુખ, દુઃખ, બધું જ આ રીતે ચાલ્યા રાખે છે. અને બધું જ પહેલાથી છે જ. ફક્ત આપણા બ્રેઇનમાંથી જ્યારે પસાર થાય છે એ આપણા નેચર અનુસાર, ત્યારે એમાંથી એ મારું થાય છે અને એ એટેચમેન્ટ છે ને, જે એ નવા કર્મનું બંધન ઉભું કરે છે. હવે જ્યારે વાત એ આવે છે કે ધારો કે મેં ગાડી લીધી, જો મારી પાસે પૈસા હોય તો મેં લઈ લીધી. હવે મારી પાસે પૈસા નથી તો મેં લોન મૂકી દીધી. તો હવે જે લોન મૂકી તો મારી ઈચ્છા ગાડીની હતી, પણ ગાડી 25 લાખ રૂપિયા, ગાડીના 25 લાખ રૂપિયા ચૂકવવા માટે પાછી મારી ધંધો કરવો પડશે મોટો, મને કેટલું બધું એની વાંહે તેલ બળતરા કરવી પડશે, કેટલું બધું કરવું પડશે. ત્યારે એ 25 લાખની ગાડીના હપ્તા ભરાશે. તો એક ગાડી મારી પાસે હોવી અને એ ગાડીની અંદર મારે આનંદ લેવો 25 લાખની ગાડીમાં, એના માટે મને કેટલું બધું કરવું પડ્યું અને એ આવી જાય છે. હવે તમે એમ કહો છો કે ભાઈ આ મેં ક્યાં આકર્ષણ કર્યું હતું? આકર્ષણ તમે ગાડીનું કર્યું હતું. પણ જયારે ગાડીનું આકર્ષણ કરો છો ત્યારે આ બધી વસ્તુ અંદર આવી જાય છે, વગર કીધે આવી જાય છે. એવી રીતે બધી જ કિસ્સામાં જ્યારે આપણે કોઈ ઈચ્છા કરીએ છીએ યા તો પ્રભાવ આપણા મનમાં ઘૂસે છે અને ઈચ્છા જાગે છે, ત્યારે એ ઈચ્છાને અનુરૂપ સંલગ્ન જેટલી બધી ચીજો એની સાથે જોડેલી હોય એ બધી જ એની પાછળ આવે છે. એટલે આવી રીતે જમેલો વધતો જાય છે. તમે જયારે કોઈ ચીજની એક વસ્તુની ઈચ્છા કરો છો તો ઓછામાં ઓછી 25 પરિબળો એની સાથે ભેગા ઓટોમેટિક જોઈન્ટ થઈ જાય છે. અને જ્યારે તમે કોઈ એક વાસનાને પૂરી કરો છો ત્યારે બીજી નાની મોટી 25 વાસનાઓ ઓટોમેટિક ખરી પડે છે. તો અહીંયા સૌથી વસ્તુ નક્કી કઈ છે કે ભાઈ કઈ વાસના મુખ્ય છે અને કઈ વાસના એની સંલગ્ન એટલે સપોર્ટિંગ સિસ્ટમમાં છે. તો વાસનાઓ તો 4 જ છે ખાલી. એક શારીરિક અહેસાસની વાસના, પછી એક ભાવની વાસના, પછી ક્રિયાકલાપની એક્ટિવિટીની વાસના
અને એક વૈચારિક બુદ્ધિની વાસના. આ 4 જ વાસનાઓ, 5મી કોઈ વાસના નથી. સેક્સની વાસના એ અહેસાસમાં આવી જાય. અને બધી જ હજારો લાખો વાસનાઓ છે એ બધી જ ઈ ચારમાંથી ગમે ત્યાં ક્યાંક ચોટેલી છે. તો એ બધી જ વાસનાઓની વાહે પડવા કરતા એ 4 જે મુખ્ય ખૂંટીઓ છે ને, 4 ખૂંટીઓ, વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયા, આ 4 ખૂંટીઓ ઉપર તમે ધ્યાન આપો એટલે એની સાથે ચોટેલી વસ્તુ ઉભરતી જાય. એટલે જ અમે કહીએ છીએ સાધકોને શિબિરો દરમિયાન કે તમે 3SRB કરો અને સમજો. કારણ કે એક વાસનાને તમે ગોતીને કાઢશો તો કીધી એનો પાર જ નહીં આવે, અનંત. દરેક વાસના કઈ વાસના સાથે ચોટેલી છે એ અમે તમને શીખવાડીએ છીએ. અમારી પાસે એની માસ્ટરી છે કે તમારી પર્ટિક્યુલર વાસના એકચ્યુઅલી એ કઈ ચીજ સાથે, તમારી કઈ મુખ્ય ચીજ સાથે જોડેલી છે. અને એ જ એક વાસના ઉપર તમે જયારે કામ કરો ત્યારે એની સાથે જોડેલી હજારો વાસનાઓ ઓટોમેટિક ખરી જાય. એટલે સમજ અને સાધના વગર છેડો નથી આવતો, નહીંતર ચક્કર ચાલે જ રાખે છે. અને બીજી વસ્તુ આ નેટવર્ક કઈ રીતે કામ કરે છે જરાક એની ઉપર આપણે અંદાજ લગાવીએ. આ બધી વાસનાઓ ઉત્પન્ન થાય છે અને પછી બ્રહ્માંડમાં ફેલાય છે. ધારો કે કેટલાય જન્મોથી યા કેટલાય અનંત વર્ષોથી હું પૃથ્વી ઉપર આટા મારું છું, મનુષ્ય દેહમાં, યા મારા ટુકડાઓ જ્યાં ત્યાં રખડતા હોય, કૂતરા, બિલાડા, મીંડાળામાં, બેક્ટેરિયામાં, કોરોનામાં. એકાદો ક્યાંક કોરોનામાં હું હોઈશ, મને કોકને મારવો તો હું મારી ન શક્યો, એટલે પછી સારું મેળ જ ના આવ્યો મને. તો મારી એક વાસના આ કોરોના નીકળ્યો એટલે કોરોનાની અંદર ઘૂસી ગયો હું, અને કોરોનાના માધ્યમ દ્વારા મેં કોઈક માણસને મારી નાખ્યો. તો મને ક્યાં ખબર છે? પણ જે તે વખતે મારી કોશિકાની અંદર ઈચ્છા પ્રગટ થઈ હતી, એનો મેસેજ ઈ કોશિકાને મળી જાય કે તને પેલા મારવો હતો ને, તો જો કોરોના થઈને હું એને મારી આવ્યો. આપણી આખી સિસ્ટમમાં આપણે ખબર નથી. એમ આપણા શરીરનો 5 કોશિકાઓને એવી ઈચ્છા હતી કે મારે ફલાણા ભાઈને મારી નાખવો છે, યા એ મરી જવું જોઈએ. તો એ 5 કોશિકાઓ વાઇબ્રેશન કોરોનામાં એન્ટર થયા અને એક માણસ, પર્ટિક્યુલર માણસને મારી નાખ્યો. અને એનો રિપ્લેસમેન્ટ મેસેજ આવ્યો અને મારી એ 5 કોશિકાઓ જે જવાબદાર હતી એને મેસેજ આપ્યો કે કામ પતી ગયો છે, પેલો મરી ગયો છે. એટલે એમાં સુકૂન થઈ ગયો. આવું અનંત ચાલ્યા. અને આ બધી જટિલતાઓ છે. આપણા જે બધા ટુકડાઓ જે બ્રહ્માંડમાં વાઇબ્રેશન ફરે છે અને આપણી જે વાસનાઓ ફરે છે ને, જેની સાથે તમે એટેચમેન્ટ કરેલું હતું, એવી બધી જ વાસનાઓનો જમેલો છે. અને એની અંદર, એ જમેલાઓની અંદર જો કોઈ પોઝિટિવ રિએક્શન હોય તો તમે આ જન્મમાં સુખી હો, અને એમાં જો નેગેટિવ જો બધી ફોર્મેટ પાથરેલું હોય તો તમે દુઃખી છો. અને આ જે નેગેટિવ તમારા જે ટુકડાઓ બ્રહ્માંડમાં, તમારા જે ટુકડાઓ જે નેગેટિવ રખડે છે ને, એ રખડતા ટુકડાઓને કહેવાય છે પિતૃદોષ. પિતૃદોષ એટલે આપણો બાપો કે આપણી માં આપણે નડતું એવું નથી. યાદ રાખજો, આ ભૂલ ભરેલી ચીજો છે. પછી ઘણા લોકો દલીલ કરે કે પિતૃદોષ કે બાપા કોઈ નડતા હશે, મા કોઈ નડતા હશે. એટલે ભાઈ કોઈ નડતું નથી. એ જે નડે છે એ આપણા જ ટુકડાઓ જ્યાં ત્યાં રખડે છે, પણ નેગેટિવ ફોર્મેટમાં હોવાથી એ જ્યારે એની જે વાસનાઓને, માનો કે ધારો કે મારા એવા ટુકડાઓ છે, મારો એક ટુકડો એવો છે કે એક ટુકડો કૂતરામાં બેસી ગયો અને કૂતરું છે રખડે છે ક્યાંક. એક ટુકડો મારો છે એવો કે કોકની મારે ગુલામી કરવાની હતી, તો એક કોક મનુષ્યની અંદર મારો એક ટુકડો ઘૂસી ગયો છે અને એક મનુષ્ય ક્યાંક ગુલામી કરી રહ્યો છે. અને અત્યારે જે મારો જન્મ છે એમાં પોઝિટિવ ટુકડાઓ હતા કે જેના હિસાબે હું તમારી સામે આ લેક્ચર ઠોકી રહ્યો છું, વિડીયો બનાવી રહ્યો છું, બરોબર છે. એવા અનંત ટુકડાઓ મારા જ્ઞાન ત્યાં બ્રહ્માંડમાં રખડે છે. અને હું એકી સાથે અત્યારે હું તમારી સામે બેઠો છું, પણ મારા સિસ્ટમના કેટલાક ભાગો બીજી અલગ અલગ જગ્યાએ જીવી રહ્યા છે. હવે ધારો કે એક મારો ટુકડો કૂતરામાં ક્યાંક પ્રવેશી ગયેલો છે અને કૂતરું ક્યાંક રખડે છે અને કોકના ફળિયામાં ઘૂસી ગયો અને પેલા એક લાકડી ફટકારી અને કૂતરાને વાગીને કૂતરું બહુ 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 કરતું ભાગી ગયું. પણ એ કૂતરામાં એક મારો હિસ્સો હતો એમ. એટલે મને અચાનક બૈડામાં આમ દુખાવો થાય. મારો ખબર નહીં, કમરમાં દુખાવો મને અચાનક, બધું સારું જ હતું એમ, પણ ખબર નહીં અચાનક જ કમરમાં મારો દુખાવો શરૂ થયો અને 2 કલાક પછી મટી જાય. મને પાણીમાં તરવું હતું અને મારો એક ટુકડો ક્યાંક માછલીમાં ઘૂસી ગયેલો હોય એમ, અને માછલી નદીમાં તરે છે, એનો આનંદ લે છે, ત્યાંથી મને સુકૂન છે. હવે મચ્છવારાએ જાળ નાખી અને માછલીને બહાર કાઢી. જે બી માછલીને પાણીમાંથી બહાર કાઢી અને એનો શ્વાસ માછલીનો રૂધાણો, તો મારા શરીરમાં જે કોશિકાઓ 25 કોશિકાઓ હતી કે જે એ માછલી સાથે જોડાયેલી હતી, એ માછલીનો શ્વાસ રૂધાવાથી અચાનક જ મારો શ્વાસ ભારે થવા માંડે અને મને ઘૂંટણ થવા માંડે. પણ મારી 6 જ કોશિકાઓ હોવાથી એ 25 કોશિકાઓથી હું મરવાનું નથી, પણ મને અંદરથી અજાળ તો કરી જ નાખે, આમ થઈ જાય. અને પછી માછલી મરી ગઈ એટલે આપણે હાશ પતી ગયું. હવે જો એ માછલીને જીવતી જો કાપે કોક,
માર્યા વગર કાપવા માંડે તો શું થાય? તો આપણી બોડીમાં રીસર વાઢ હાલતો ને એવો અનુભવ આવે, યા કોઈ ચીજમાં કોઈ આપણા હાથ કે પગના અંગોમાં આપણે કોઈ કામ કાપતું હોય ને એવો આપણે ફિલિંગ આવે 2-5 સેકન્ડ માટે. તો આપણી બોડીમાં જે સવારથી સાંજ સુધી જે કાંઈ થઈ રહ્યું છે ને, જે એ બધું જ આપણા ટુકડાઓ ક્યાંક ને ક્યાંક છે, એના રિફ્લેક્શન આવી રહ્યા છે અને એનો સરવાળો આપણે અત્યારે છીએ. આ છે એટલે આ સમજાવવું કઠિન છે, કઠિન નથી, પ્રજ્ઞા ખોલેલી નથી એમ. એટલે શ્રી બાકી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને સમજાવીને અર્જુનનો સમજો તો પછી કહી દીધું કે હે અર્જુન, આ કર્મની ગતિ અતિ ગહન છે. હું તેને જેટલી સમજાવી શક્યો એટલી સમજાવી દીધું, પણ હજી પણ હું એને પૂરું સમજાવી શક્યો નથી, કારણ કે કર્મની ગતિ અતિ ગહન છે. કારણ કે આ વાત સમજાવવાની નથી, વાત સમજી લેવાની છે કે જ્યાં સુધી તમારી અંદર પ્રજ્ઞા ખુલે છે ત્યારે જ તમે યથાર્થ નીચે તમે એ ચીજોને જોઈ શકો. તો એવી રીતે સુખ પણ એમ છે અને દુઃખ પણ એમ છે. સુખ અને દુઃખ આમ ચાલે છે, આવી રીતે સુખો અને દુઃખો ચાલે છે. એક વ્યક્તિ સફળ થઈ ગઈ, એક વ્યક્તિ નિષ્ફળ થઈ ગઈ, એક વ્યક્તિ ડાન્સર થઈ ગયો. તો એ ડાન્સર વ્યક્તિ થઈ ગયો તો ડાન્સ કરવાની જે શરીરની અંદર 6 અબજ કોશિકાઓની અંદર 3 અબજ કોશિકાઓ એની પોતાની હતી, પણ બીજી 3 અબજ કોશિકાઓની અંદર 2-3 હજાર કોશિકાઓ કોકની હતી. એમ ભેળી કરીને એ ઘૂસણખોરી થઈ અને એમાંથી એક આવી 6 અબજ કોશિકાનો એક મનુષ્ય બની ગયો ને એક ડિસ્કો કરતો ડાન્સર બની ગયો, એક ગાયક બની ગયો, એક વેપારી બની ગયો, એક વડાપ્રધાન બની ગયો, કોઈક કાંક બની ગયો, કોઈક કાંક બની ગયો, કોઈક ફેલ થઈ ગયો, કોઈક પૈસા કમાઈ ગયો, કોઈક પાગલ થઈ ગયો. બસ આ બધું થઈ જાય છે. આ અંતહીન પ્રક્રિયા ચાલે છે અને આ પાછું એટલું મેટ્રિક્સની કોઈ માયા જબરજસ્ત ચાલી રહી છે કે પાછું આને ચલાવવા વાળો કોઈ છે જ નહીં. હો, યાદ રાખજો, મનમાંથી વેમ કાઢી નાખજો કે આને કોઈ ચલાવે છે. આ ઓટો સિસ્ટમ છે, ઓટો સિસ્ટમ છે. ભગવાને ગીતામાં કીધું છે કે હું કાંઈ કરતો નથી એમ. ત્રિગુણી માયા ગુણોમાં ગુણ વધતી રહી છે અને ચાલી રહ્યું છે બધું. ફક્ત એ મારી હાજરીથી થઈ રહ્યું છે એમ. એટલે એનો મતલબ એવો નથી કે મને એ પસંદ છે, મને એ પસંદ નથી અને મને એ નાપસંદ નથી એમ. માયા ચાલે છે એમાં મને રસ પણ નથી અને મને એની સામે અણગમો પણ નથી એમ. હું એના પ્રત્યે ઉદાસીન છું. એ ચાલતી હોય તો મને વાંધો નથી અને એ આવતીકાલે બંધ થઈ જાય તોય મને વાંધો નથી. પછી ચાલે છે, ચાલવા દે. આપણા સુખ અને દુઃખનો અંત આવતો નથી. આપણે હજારો જાતના સવાલો, એટલે આ હજારો જાતના સવાલો જે આપણી અંદર ચાલી રહ્યા છે ને, જે એને એમાંથી આપણે પછી જ્યોતિષશાસ્ત્ર ને પછી આ ને તે ને વગેરે વગેરે ભૂવા ભરાડી ને કેટલું બધું ચાલુ થઈ ગયું. પૂછ પાખડ ને આમ થાય છે તેમ, કોઈક કહેશે મામો નડે છે ને, કોઈક કહેશે કાકી નડે છે ને, કોઈક કહેશે ભૂત નડે છે ને. આ બધા જ આપણા રિફ્લેક્શનો છે જ્યાં છે ત્યાં. ધારો કે મારી એવી 25 કોશિકાઓનું કનેક્શન એક ખેતરમાં કોઈ બળદ છે એ બળદ સાથે જોડાયેલી છે. હવે બળદ ખેતરમાં કામ કરે છે અને એ ખેડૂત એને બળદિયાને ખેતરમાં જોડે છે અને કામ કરાવે છે. હવે બળદ થાકી ગયો છે, બળદને ભૂખ લાગે છે, બળદ થાકી ગયો છે અને હું તો અહીં ચંગો મૂકું છું. હવે બળદિયાને સ્ટ્રીમ લેવલનો થાક લાગ્યો છે તો એની અમુક એના જે પ્રકૃતિ કેન્દ્રની અંદર થાકના વાઇબ્રેશન ક્રિએટ થાય છે. પણ અમુક હિસ્સો મારી કોશિકાઓ સાથે એનો જોડાયેલો હોવાથી અચાનક જ મને થાકનો અનુભવ થાય અને મારો ઊભો રોગ થઈ જાય અને મને એમ થાય કે હું અત્યારે ચંગો મગો હતો ને મને અચાનક થાક કેમ લાગ્યો એમ, આ થાકની અનુભૂતિ કેમ આવે છે, મારો મૂડ ઓફ કેમ થઈ ગયો એમ. કારણ કે મારો અમુક ટકા પહેલા બળદમાં હતો ને અને બળદ થાક્યો છે, એનું રિફ્લેક્શન અહીં આવે છે. આવું તો સવારથી હાથ ચાલુ જ છે. તો હવે બીજી વાત એ આવે છે કે જે માણસો દુઃખી છે એનો મતલબ શું થયો કે તમારા બ્રહ્માંડમાં જે ટુકડાઓ રખડે છે એની અંદર નેગેટિવ ભાવો પડેલા છે અને તમે સુખી છો તો એનો મતલબ જે બ્રહ્માંડમાં તમારા ટુકડાઓ પડેલા છે એ પોઝિટિવ રિએક્શન વાળા છે. બસ વાત ટુકડા તો બધાને છે, સારા માણસોના છે અને ખરાબ માણસોને છે, બસ એ ચાલે છે. પણ બંધન તો બેમાં છે. અને આપણે ગયા વિડીયોમાં કીધું એમ કે બધા જ ટુકડાઓને સાધના દ્વારા, પ્રાણાયામ અને ખાસ પ્રકારની ટેકનિકોની સાધનાઓ દ્વારા એ બધા જ ટુકડાઓને રિકોલ કરી અને પાછા બોલાવવો પડે અને આપણી આ સિસ્ટમમાંથી પસાર થવા પડે અને પછી એક ટુકડો બારી ના રહેવો પડે, ત્યારે મુક્તિ મળે છે. નરસિંહ મહેતા એના ભજનમાં કીધું છે કે મને આખી કડી તો યાદ નથી આવતી પણ એનો મતલબ એવો થાય છે કે શ્રી હરિ એટલે ભગવાન કૃષ્ણ એટલે ભગવાનનું ભજન કરવાથી કુળ 71 તળી જાય છે. કુળ 71 તળી એટલે હું ભજન કરું તો મારા બાપા શું વાંધો, મારા દાદા શું થાય, કાંઈ ન થાય. પણ આ ટુકડાઓ છે બધા, શું છે, ભજન મેં કર્યું, સાધના મેં કરી અને મારી દાદી મુક્ત થઈ ગઈ, યા મારી દાદીને મત થઈ ગયું, મારા દાદાને યા મારા મામાને, મારા મામીને, મારા નાના નાનીને. આ શું છે, કુળ 71 તળી ગયા એટલે શું થઈ ગયું? કુળ 71 નથી, અનંત જે વાસનાઓ બ્રહ્માંડમાં રખડે છે અને જ્યાં ત્યાં ટુકડાઓ આપણા બધા ભટકે છે ને છે. તો એનો અંદાજ લગાવ્યો એમ એ નરસિંહ મહેતા એવો અંદાજ લગાવ્યો કે 71 પેઢીઓ સુધી તમારા ટુકડાઓ વેરાયેલા છે. આનો સીધો અર્થ આવો થાય આપણે જો કેવું હોય તો
હું જો આત્મદર્શન કરી લઉં અને હું જો મુક્તિનો માર્ગ પકડું તો મારી 71 પેઢી સુધી મારા જે ટુકડાઓ રખડે છે એને હું રિકોલ કરી અને પાછા બોલાવી લઉં અને એ મુક્ત થઈ જાય અને હું મુક્ત થઈ જાઉં. એ મુક્ત થાય નહીં એમ તો હું એને જે નડતો હતો એમાંથી મુક્ત થાય. અહીંયા વાત ફરક આવે છે. કુર 71 તાર્યા રે એ તરતા નથી. મારો જે ગોસપરણો હતો 71 પેઢીઓની અંદર જે માણસો દુઃખી થતા હતા, મારા હિસાબે દુઃખી થતા હતા, એમાંથી મેં બધી રિકોલ કરી લીધી વસ્તુ. એટલે મારા હિસાબે જે લોકો ડિપ્રેશનમાં આવતા હતા નેગેટિવ, એ બધા મુક્ત થઈ ગયા. એટલે એમાંથી છુટકારો મેળવ્યો અને એ વિષય પૂરતો. આવી રીતે આ સિસ્ટમ ચાલી રહી છે. ઓટો સિસ્ટમ છે. આપણી પાસે એક જ સિસ્ટમ છે અને રસ્તો છે કે જીવનને મેનેજ કરો, જીવનને સમજો, જીવનની અંદર કરવા લાયક કાર્ય કરવો, ન કરવા લાયક કરવા. એને સારું અને ખરાબ નથી એમ. તમારા જીવનમાં આજે શું કરવા લાયક છે ને શું કરવા લાયક નથી એના સંદર્ભમાં વિચાર કરવો એમ. આને સારું કહેવાય અને આને ખરાબ કહેવાય એવું કશું દુનિયામાં વ્યાખ્યા છે જ નહીં. એ બધા ડાયા માણસોએ વ્યાખ્યાઓ કરેલી છે. ધારો કે અમારા શિબિરોમાં ઘણા બધા માણસો આવતા હોય તો ભાઈશ્રી હવે તો અમારે આમ બસ મુક્તિનો માર્ગ મેળવી જ લેવો છે, ગમે એ થાય ને આમ કરી જ નાખવાનું છે. ઓકે ભાઈ, શાંતિ રાખો. જો ક્યાંક સ્ટ્રીમ લેવલે ઈચ્છા તમે કરી નાખી મુક્તિના માર્ગની અને એ હાઈ ઇન્ટેન્સિટી ડાપણના જે 2 નંબર આંખ સુધી તમારી જો ઇન્ટેન્સિટી જનરેટ થઈ ગઈ અને બ્રહ્માંડમાં એનો સંકલ્પ નીકળી ગયો તો પછી મુક્ત થયે છૂટકો. પણ તમને ખબર નથી એ લોઢાના ચણા જેવું છે અને ઘાંચીમાં પીસાવા જેવું છે. હવે માનો કે તમે સંકલ્પ કરતાનો કરી નાખ્યો, પણ હવે જો તમે મુક્તિના માર્ગમાં અત્યારે તમે જે લેવલ ઉપર છો ત્યાંથી તો તમને પેલા શેરડીનો હાંઠો જેમ પેલું આમ ગાણામાં ઘરે કેમ પીસાય એમ હાંઠો ગુસાઈ એવી રીતે પ્રકૃતિ તમે સિકંજામાં લઈ અને ભીંસીને તેલ ગાળી નાખે પછી મુક્તિ મળે. કારણ કે તમારી ડિઝાઇન એવી હતી અને તમે ખોટી રીતે સંકલ્પ કરી નાખ્યો. તો પેલો છે ને જે એ પેલો લઠ્ઠો ઓગાળો, પેલા બધા ભાણિયા ઢીલા કરો, મોટા મોટા ડુંગર છે તોડો, એ પ્રક્રિયાને શરૂ કરી દો અને એમ કરતે ધીમે ધીમે મુક્તિના માર્ગમાં આગળ વધો. પણ આ ઓટોમેટિક નહીં થાય. સંકલ્પપૂર્વક અને ઈરાદાપૂર્વક કરવું પડશે, અન્યથા રસ્તો નથી. તો ટૂંકમાં અહીંયા આવી વાત છે કે આપણે 2 વસ્તુ મળી. એક તો આ બધું ઓટો સિસ્ટમથી ચાલી રહ્યું છે અને આનો કોઈ કરતા નથી, કરતા છે પ્રકૃતિ. બીજું, જીવનમાં જે સુખ અને દુઃખ આવે છે જે કહે છે કે એમાં આપણે જવાબદાર છીએ, તો આપણે જવાબદાર કેવી રીતે છીએ એનો પર તમને જવાબ મળી ગયો હશે કે આપણે કઈ રીતે જવાબદાર છીએ. અને બીજું, જે માણસો વધારે પડતા દુઃખી છે અને જેને પિતૃદોષ નામની જે નામ આપેલું છે એ પિતૃદોષનો મતલબ આ છે. કોઈ નથી પિતૃ, નથી કોઈ બાપો કે નથી કોઈ મા. અને માનો કે ધારો કોઈ ધૂણતા હોય ને કોઈ બોલે કે હું તારો બાપો બોલું છું, તારો મા બોલું છું, તારી દાદી બોલું છું ને, જો તો એ બોલે છે ને એની અંદર મારો ટુકડો બોલી રહ્યો છે. યાદ રાખજો, એ બીજો બાપો કે મા કોઈ નથી. એ આપણું જ ડિપ્રેશન એમાં છે અને એ બધું મેમરીમાં ઘૂસેલું છે. આ બધી વસ્તુ કામ કરે છે. તો 84 લાખ યોનિઓ કેટલું બધું સરળ થઈ ગયું. બધું ખેરવી નાખો એમ, મુક્ત બની જાઓ. આ જાતનું મૂળ આપને સુખની ઈચ્છા છે. આ પથ્થર ફાડી રહી છે આપને સુખની ઈચ્છા, અને સુખની ઈચ્છા હોવી એ ખરાબ વાત નથી એમ. પણ સુખની ઈચ્છાને કરવા માટે કશુંક તમારે પુરુષાર્થ કરવો પડશે. લોકોને પુરુષાર્થ કર્યા વગર સુખ જુએ છે અને કદાચ પુરુષાર્થ કરવો છે એ તો પોતાની ઈચ્છા પ્રમાણે કરવો છે એ તો ના હાલે. કારણ કે તમને જે ચીજ મેળવવી છે તો એના કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે. આ શિક્ષણ છે, બહુ મોટું શિક્ષણ છે. બહુ બધું કામ કરવું પડશે ત્યારે એક સાથે, ત્યારે થાય છે. અને એક પ્રોપર શિક્ષણ, કારણ કે એટલી બધી ઉલઝનો છે અને એટલા બધા વિરોધાભાસો જગતમાં છે કે તમારું માથું ખરાબ થઈ જાય. એક આમ કે ને પેલો આમ કે ને પેલો આમ કે, શું કરું? બકવાસ છે, મૂકો એને. એક જ રસ્તો છે તમારી પાસે કે તમે પ્રોપર અધ્યાત્મનું એક શિક્ષણ લ્યો અને શિક્ષણની ટ્રેનિંગ લ્યો અને એમાંથી ફાઇલોને ડિલીટ મારો અને કામની ફાઇલોને ઇન્વોલ્વ કરવો અને રસ્તાને આરંભ કરો. આના સિવાય કોઈ અન્ય માર્ગ નથી. અસ્તુ, ધન્યવાદ. આ વિડીયાને તમે વધુ વધુ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો, કારણ કે આંગળી ચિંધ્યાનું પણ પૂર્ણ છે.